મારું નામ રોહિણી છે અને હું જોવામાં ખૂબ જ સુંદર છું. મારી ઉંમર 38ની વર્ષ છે. મારા પતિ લગભગ 7 વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારા પતિના સ્વર્ગવાસ પછી મને એક વ્યક્તિ ખૂબ જ પસંદ આવી ગયો. મેં તેને મારો ફ્રેન્ડ બનાવી લીધો. હું તેની સાથે લગભગ 1 વર્ષ સુધી રહી, પરંતુ મને એવું લાગ્યું કે તે મારી સાથે ખૂબ જ જૂઠું બોલે છે, એટલે ધીરે ધીરે અમારા બંનેની વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગ્યા. એટલા માટે પછી અમે બંને અલગ થઈ ગયા. મારે એક છોકરો છે જે બહાર હોસ્ટેલની અંદર ભણે છે. મારો છોકરો ખૂબ જ ખુલ્લા વિચારનો છે. તે મારી દરેક વાતની અંદર મારો સાથ આપે છે. મારો છોકરો મને વારંવાર કહે છે કે મમ્મી, જિંદગી ખૂબ જ મોટી છે, એટલા માટે તમે તમારા માટે કોઈ જીવનસાથી શોધી લ્યો જેથી કરીને તમને પોતાને જિંદગીમાં એકલું ના લાગે. પરંતુ હું તેની વાત સાંભળીને હું વિચારવા લાગતી કે હું કોની ઉપર ભરોસો કરું. એટલા માટે હું હજી સુધી કોઈ નવા જીવનસાથીને પસંદ કરી શકી નથી અને મારી માટે તે આસન પણ ન હતું. હું એવો જીવનસાથી ગોતવા માંગતી હતી કે જે મારી આટલી ઉંમર હોવા છતાં મને 22 વર્ષની છોકરીની જેમ પ્રેમ કરે અને મારી સંભાળ રાખે. આવું વ્યક્તિ ગોતવો સહેલો ન હતો. મારા પતિ એક બિઝનેસમેન હતા, એટલે તેને મારી અને મારા છોકરા માટે ખૂબ જ ધન દોલત અને પ્રોપર્ટી ભેગી કરી હતી. અમારું ઘર ખૂબ જ મોટું હતું. એક દિવસ હું કંપનીના કામ માટે બીજા શહેરમાં જઈ રહી હતી. હું મારી ગાડી લઈને એકલા જ ડ્રાઇવિંગ કરીને જઈ રહી હતી. ગાડી લઈને ઘરેથી નીકળીને મારે લગભગ 2 કલાક થઈ ગયા હતા. ત્યાં રસ્તામાં મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું. તે એક વિરાન અને સુનસાન જગ્યા હતી. અહીંયા ખૂબ જ ઓછા લોકો દેખાતા હતા. મને થોડોક ડર લાગવા લાગ્યો. થોડીવાર સુધી હું મારી ગાડી પાસે ઊભી રહી. મને દૂરથી એક બાઇક આવતી નજરે પડી. મેં તેને ઊભા રહેવા માટે ઈશારો કર્યો. તે બાઇકને એક ખૂબ જ હેન્ડસમ છોકરો ચલાવી રહ્યો હતો. તેને મારી પાસે બાઇક ઊભી રાખી અને પૂછ્યું, મેડમ, બતાવો તમારે શું જોઈએ છે. તે જોવામાં ખૂબ જ સુંદર હતો. તેને જઈને હું પાગલ થઈ ગઈ અને હું તે છોકરાના સપનામાં ખોવાઈ ગઈ. તે શું બોલી રહ્યો હતો મેં તેના પર ધ્યાન આપ્યું નહીં. હું બસ તેને જોઈ રહી હતી. તે ફરીવાર થોડી ઊંચી અવાજમાં બોલ્યો કે મેડમ, તમારે શું જોવે છે. હું સપનામાંથી જાગી અને તેને મારી પ્રોબ્લેમ બતાવી. એટલે તે પોતાની ગાડીને બાજુમાં પાર્ક કરીને મારી ગાડીનો ટાયર બદલાવવા લાગ્યો. તે કામ કરી રહ્યો હતો, એટલે મેં તેને તેના કામ વિશે પૂછ્યું તો તેને કહ્યું કે તે અત્યારે કોઈ કામ કરી રહ્યો નથી. તે કામની તલાશમાં છે. મને તે છોકરો ખૂબ જ પસંદ આવ્યો હતો, એટલે મેં તેને મારી કંપનીમાં નોકરી કરવા માટે ઓફર આપી અને સાથે સાથે મારા ઘરનું એડ્રેસ આપ્યું અને શહેર આવવાનું કહ્યું. થોડા દિવસ પછી તે છોકરો મારા ઘરે આવ્યો. તેને આવીને કહ્યું કે મારે નોકરી જોઈએ છે. મેં તેને સરસ મજાની નોકરી આપી અને રહેવા માટે મારા ઘરે તેને જગ્યા આપી. થોડા દિવસમાં મેં તેને મારા દિલની વાત જણાવી દીધી અને તેને મારો બનાવી લીધો. ધન્યવાદ મિત્રો. તમને લોકોને મારી નાની એવી કહાની પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.